નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો સંસ્કારી નગરી વડોદરામાં હાલ મનોરંજનનો અનોખો સંગમ રચાયો છે। શહેરના લાલબાગ વિસ્તારમાં આયોજિત રોયલ મેળામાં આ વર્ષે વડોદરા વાસીઓ માટે પ્રથમવાર લાઈવ જલપરી શોનું આયોજન કરવામાં આવ્યું છે, જે મુલાકાતીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। આ અદ્ભુત શોમાં વિશાળ પારદર્શક પાણીના એક્વેરિયમ તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં પ્રોફેશનલ કલાકારો જલપરીના વેશમાં પાણીની અંદર લાઈવ પરફોર્મન્સ આપે છે। એપ્રિલ અને મે 2026 દરમિયાન કાર્યરત આ મેળામાં જલપરી શો ઉપરાંત અંડર વોટર ટનલ એક્વેરિયમ પણ બનાવવામાં આવ્યું છે, જ્યાં બાળકો જલપરીને જોઈને ખૂબ જ આનંદ માણતા નજરે પડ્યા હતા। આ રોયલ મેળામાં વિવિધ પ્રકારની રંગબેરંગી માછલીઓ જોવા મળી રહી છે। જલપરી શો સિવાય મેળામાં સાહસિક રાઇડ્સ જેવી કે જાયન્ટ વ્હીલ, બ્રેક ડાન્સ અને બાળકો માટે મનોરંજક સ્ટોલ્સ ઉપલબ્ધ છે। ખાણીપીણીના શોખીનો માટે વિવિધ ફૂડ કોર્ટ અને ખરીદી માટે હેન્ડીક્રાફ્ટના સ્ટોલ્સ પણ આકર્ષક છે। સ્થાનિકો માટે આ વીકેન્ડમાં પરિવાર સાથે મુલાકાત લેવા માટે આ એક ઉત્તમ સ્થળ સાબિત થઈ રહ્યું છે। આ માંજલપુરમાં આવેલું છે અને આ બહુ જોરદાર ઇવેન્ટ છે। અહીંયા છોકરા નાના બાળકોથી લઈને મોટાએ બધાએ આવવું જોઈએ અને હમણાં તો વેકેશન આવશે તો પેરેન્ટ્સ એમના બાળકોને લઈને અહીંયા તો બહુ આવવું જોઈએ, કારણ કે અહીંયા જલપરી છે, બધા માટે રાઇડ્સ રાખેલી છે, ફૂડ સ્ટોલ્સ છે, બધી જ વસ્તુ અહીંયા છે, તો આ મનોરંજન માટે બેસ્ટ છે। બહુ જ મસ્ત। જયમિની। આ વખતે સર સુવિધામાં રોયલ મેળામાં આપણે સીસીટીવી કેમેરા, સિક્યુરિટી, પછી બધી પ્રકારના પ્રિપેરેશન રાખીને આપણે આયોજન કરેલું છે। રોયલ મેળામાં આપણે એન્ટ્રીઝમાં એટ્રેક્શન માટે આપણે નાયગ્રા વોટરફોલ છે, આપણે જલપરી રાખેલી છે, જલપરી શો રાખેલો છે અને ફિશ એક્વેરિયમ રાખેલું છે। આપણે રોકલનો સાથ સહકાર સરસ ખૂબ જ છે અને ખૂબ જ પ્રેમ કરે છે મેળાને અને ખૂબ જ એન્જોય કરે છે। મારું નામ નિલેશ તુરકિયા છે। અમને બહુ જ મજા આવી રહી છે। બધું બહુ જ નવું લાવી રહ્યા છે। બરોડામાં આપણે આજે જોઈ શકો છો, મેળામાં જલપરી છે, એક્વેરિયમ છે, બધું બહુ છે, ઘણું બધું છે એન્જોયમેન્ટ માટે। બચ્ચાઓએ તમારે આવવું જોઈએ। બહુ સરસ એક્સપિરિયન્સ છે અમારો આજનો અહીંનો। મેનેજમેન્ટ બહુ જ વન્ડરફુલ છે, બધું જ બહુ સારી રીતે મેનેજ થઈ રહ્યું છે, અમને બહુ જ ગમ્યું। Subscribe now and press the bell icon. Never miss an update.